નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં. હું છું રિપોર્ટર કૌશિક. ગુજરાતના મંદિરોના કેમ્પેન હેઠળ આજે આપણે આવ્યા છીએ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના માણેકપુર ગામ ખાતે, જ્યાં અહીંયા ઘનશ્યામનગરમાં નરનારાયણ દેવદેશ તાબાનું ખૂબ જ સુંદર સ્વામિનારાયણ મંદિર આવેલું છે, જ્યાં અહીંયા ભવ્યાતિ ભવ્ય સુવર્ણ જયંતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે આજે પ્રથમ દિવસે ભવ્ય પોથીયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં હર્ષોલ્લાસ સાથે સમગ્ર ગ્રામજનો સહિત ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. આપણી સાથે હાલ મહેન્દ્રભાઈ પટેલ હાજર છે, તે આપણને સંપૂર્ણ વિગત આ મંદિરના ઇતિહાસ વિશે તથા કાર્યક્રમની માહિતી આપશે. થેન્ક યુ. નમસ્કાર સાહેબ, શું નામ છે આપનું? મહેન્દ્રભાઈ પટેલ. મહેન્દ્રભાઈ, આ મંદિર કોનું છે, કઈ જગ્યાએ આવેલું છે? આ મંદિર આપણે સ્વામિનારાયણ ભગવાને જ્યારે અહીંયા ગુજરાતમાં પધાર્યા અને સર્વપ્રથમ જે એમને વિશ્વનું સૌપ્રથમ શ્રી નરનારાયણ મંદિર અમદાવાદ કાલુપુરમાં સ્થાપના કરી, એ નરનાદેવ તાબાનું માણસા તાલુકાનું ગાંધીનગર જિલ્લાનું માણેકપુર ગામ, એમાં 50 વર્ષ પહેલાં 2031 ચૈત્ર સુદ પૂનમના દિવસે આચાર્ય શ્રી તેજેન્દ્ર પ્રસાદ મહારાજશ્રીના વરદ હસ્તે અહીંયા શ્રી ઘનશ્યામ મહારાજ, નરનારાયણ દેવ અને રાધાકૃષ્ણ દેવની પ્રતિમાની પ્રતિષ્ઠા કરેલી. એને અત્યારે 50 વર્ષ પૂરા થાય અને સુવર્ણ જયંતિ મહોત્સવ અત્યારે હાલ અમે ઉજવી રહ્યા છીએ. આ મંદિર દ્વારા બીજા શું શું ધાર્મિક ઉત્સવો યોજાય છે? આ મંદિર દ્વારા અહીંયા દર બેસતા વર્ષે અહીંયા ઠાકોરજીના અન્નકૂટ થાય છે. જન્માષ્ટમી કૃષ્ણ જન્માવસ, રામ જન્માવસ અને આપણે કારતક જે આસો સુદ 14ના દિવસે આપણે અહીંયા હનુમાનજીની જે મૂર્તિ પ્રતિષ્ઠા થયેલી છે, એનો હનુમાનજીનો કાળીચરણનો ઉત્સવ પણ અમે ઉજવીએ છીએ. અહીંયા આ સુવર્ણ જયંતિ મહોત્સવ કરવાની પ્રેરણા આપને કેવી રીતે મળી? આ મંદિરને 50 વર્ષ પૂરા થયા એ નિમિત્તે બધા હરિભક્તો અહીંયા માણેકપુર ઘનશ્યામનગર સ્વામિનારાયણ મંદિર જે પાટીદાર સ્થાપિત અહીંયા છે, 50 વર્ષ પૂર્ણે જે તેજેન્દ્ર પ્રસાદ મહારાજે પ્રતિષ્ઠા કરી, દર વર્ષે અમે 25 વર્ષનો પણ ઉત્સવ ઉજવેલો, 41 વર્ષનો પણ અમે ઉત્સવ ઉજવેલો અને 50 વર્ષ પૂર્ણ ત્યાં હરિભક્તોએ અહીંયા બધા ભેગા થઈ અને અમે મહારાજશ્રીને વિનંતી કરી કે મહારાજશ્રી આચાર્ય મહારાજ કૌશલેન્દ્ર પ્રસાદજીને અમે વિનંતી કરી કે મહારાજશ્રી અમારા અહીંયા ઘનશ્યામનગર સ્વામિનારાયણ મંદિર માણેકપુરમાં 50 વર્ષ પૂર્ણ થયો ભવ્ય ઉત્સવ અમે 5 દિવસની સત્સંગી ભૂષણની પારાયણ અને ઉત્તર વિભાગના જે મહારાજે લીલા કરી છે એનું શાસ્ત્ર અહીંયા અમારે ત્યાં પારાયણ થશે 5 દિવસની, અને બપોરના સવારની પારાયણ છે, રાતની પારાયણ છે. અને અહીંયા સંપૂર્ણ અમારા હરિભક્તો, ચૌધરી હરિભક્તો, પટેલ હરિભક્તો અહીંયા આખા દિવસનો પ્રસાદ પણ લેશે અને અહીંયા ઉત્સવ ઉજવશે. ઘનશ્યામ મહારાજના જન્મ ઉત્સવ છે, મહારાજનો પાટવ ઉત્સવ છે, એવા ઘણા હવે ઉત્સવ દરમિયાન ઉત્સવ ઉજવવાના છીએ. ધર્મકુળમાંથી કોણ કોણ પધારવાના છે? ક્યારે? ધર્મકુળમાંથી આજે 21 તારીખે પરમ પૂજ્ય લાલજી મહારાજ પધારવાના છે અને પૂર્ણાવતી 25 તારીખે પરમ પૂજ્ય આચાર્ય મહારાજ અહીંયા પધારવાના છે પૂર્ણાવતી. અને અહીંયા 3 દિવસનો મહાવિષ્ણુયાગ યજ્ઞ છે અને યજ્ઞની પૂર્ણાવતીમાં આચાર્ય મહારાજે પૂર્ણાવતી કરવામાં આવશે. કથાના મુખ્ય યજમાન શ્રી કોણ બને છે? અમારે આ માણેકપુરમાં કલોલ મંદિરના મહંત યજ્ઞપ્રકાશ સ્વામી અહીંયા વારંવાર અહીંયા સત્સંગ માટે આવે છે અને અહીંયા એમનો હેત છે અમારા સત્સંગો પ્રત્યેનું. એમને 2-3 પારાયણ પણ યજ્ઞપ્રકાશ સ્વામી કરી ગયા છે. તો આ સુવર્ણ જયંતિ મહોત્સવ નિમિત્તે પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી યજ્ઞપ્રકાશ સ્વામી અહીંયા 5 દિવસની સત્સંગી ભૂષણની પારાયણ એમના વક્તા અને વ્યાસપીઠ ઉપર એમના દ્વારા કરવામાં આવશે. આજે પ્રથમ દિવસે શું કાર્યક્રમનું આયોજન? આજે પ્રથમ દિવસે પોથીયાત્રા છે. યજમાનના ઘરેથી નીકળી વાસ્તે ગાસ્તે અમે સભા સ્થળે લઈ જઈશું. ત્યાં સભાનું ઉદ્ઘાટન થશે અને ત્યાં પોથીની સ્થાપના થઈ, આરતી થઈ અને સત્સંગી ભૂષણ પારાયણ શરૂ થશે. 10 વાગે લાલજી મહારાજ પધારવાના છે. આજે આ કાર્યક્રમ થકી અમારા હરિભક્તોને શું મેસેજ આપશો? આ કાર્યક્રમને હરિભક્તોનો મેસેજ એ આપવા છે કે આ પૃથ્વી પર સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થઈ અને વ્યસન મુક્તિ અને કુરિવાજો દૂર કર્યા છે. એની પરંપરા મુજબ સ્વામિનારાયણ હરિભક્તો અહીંયા સંતોની પ્રેરણાથી અને આચાર્ય મહારાજની પ્રેરણાથી, ધર્મમુખની પ્રેરણાથી અહીંયા નિવેશની રહે છે અને વારંવાર ઉત્સવ યોજીને આ આપણી જે સંસ્કૃતિ, હિન્દુ સંસ્કૃતિ છે, સનાતન સંસ્કૃતિ, એની પરંપરા મુજબ અહીંયા સંસ્કૃતિ જળવાય ને એવા ઘણા અમે અહીંયા ઉત્સવો કરીએ છીએ. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ.
જય સ્વામિનારાયણ
નારાયણ જય સ્વામી 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 નારાયણ